હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? વંદે માતરમ. આપણે અત્યાર સુધી પાઠ નંબર 1 અને પાઠ નંબર 2 એનો અભ્યાસ કર્યો. હવે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 8માં પાઠ 3 ભારતનું બંધારણ વિશે થોડી માહિતી મેળવીશું. હજુ સુધી તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચેપ્ટર નંબર 3 ભારતનું બંધારણ. અહીંયા એક સ્ટોરી આપેલી છે કે હેલી, પ્રિયાંશી અને સચિન તેના મમ્મી અને પપ્પા સાથે ટીવી જોઈ રહ્યા હતા. 2011ની મેચ નિહાળી રહ્યા હતા. ભારત અને શ્રીલંકા આ બંને વચ્ચે દિલ ધડક મેચ ચાલી રહી હતી. પણ શ્રીલંકાનો સ્કોર જોતાં એવું લાગતું હતું કે ભારત છે એ આટલો સ્કોર મેળવી શકશે નહીં. પણ ભારતનો કપ્તાન કોણ હતો? તો કે ધોની. ધોનીએ ફટકાબાજી કરી અને ભારતને વર્લ્ડ કપ જીતાડી આપ્યું. સર્વત્ર વિજયનો માહોલ છવાઈ ગયો. ટીવીમાં આ જોઈ અને હેલી બોલી, મમ્મી, આ અગાઉ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે મેચ ટાઈ થઈ હતી, તો ટાઈ થવી એટલે શું થાય? તો કે હેલીના મમ્મી નીતાબહેન બોલ્યા કે હેલી, ક્રિકેટ જેવી લોકપ્રિય રમતમાં આઈસીસીએ ખૂબ જ વ્યવસ્થિત નિયમો બનાવેલા છે. ક્રિકેટની રમત રમવા માટે ઘણા બધા નિયમો બનાવવામાં આવેલા હોય છે. તો મેચ ટાઈ થવી એટલે શું થશે? તો કે બંને ટીમના સરખા જ રન થવા, એટલે કે ઇંગ્લેન્ડ અને ભારત આ બંનેના કેવા રન થયા હશે? તો કે સરખા રન થયા હશે. ખાલી ક્રિકેટમાં જ આવા નિયમો છે? નહીં, બધી જ રમતો, ફૂટબોલ, હોકી, કબડ્ડી, ઘણી બધી રમતો રમાય છે. તો બધી જ રમતોમાં પણ નિયમો હોય છે. એક રમતના આટલા બધા વ્યવસ્થિત નિયમો હોય તો વિચારો, આપણો ભારત દેશ કેવડો મોટો છે. તો આ દેશનો વહીવટ ચલાવવા માટે તો નિયમોની જરૂર પડતી હશે ને? વિચારો, કોઈ પણ નિયમ જ ન હોય દેશમાં તો દેશ ચાલી શકે? તો કે ન ચાલી શકે. ચાલો જોઈએ. અહીં આપેલું છે બંધારણનું આમુખ. હવે બંધારણ એટલે શું તેના વિશે થોડી માહિતી મેળવીએ. બંધારણનું આમુખ કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. ગમે તે દેશ, ભલે ભારત હોય કે અમેરિકા હોય, ગમે એ દેશનું જો શાસન ચલાવવું હોય તો એના માટે નિયમો બનાવવા પડે. અને આ નિયમોના વ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહેવાય. અને બંધારણનું ઇંગ્લિશમાં નામ શું છે? તો કે કોન્સ્ટિટ્યુશન. બંધારણ લિખિત કે અલિખિત હોઈ શકે છે. આપણા ભારતનું બંધારણ કેવું છે? તો કે લિખિત છે. આપણા દેશના બંધારણની શરૂઆત આમુખથી થાય છે. આપણા દેશના બંધારણની શરૂઆત શેનાથી થાય છે? તો કે આમુખથી થાય છે, જે તમને અહીંયા પેજ પર બતાવેલું છે. આ છે આપણા બંધારણનું આમુખ. આમુખ એટલે શું થશે? તો કે પ્રસ્તાવના. હવે જોઈએ બંધારણનું આમુખ. એમાં આખા બંધારણનો સાર પ્રસ્તાવનાની અંદર આપેલો છે. હવે જોઈએ આ ભારતનું બંધારણ કઈ રીતે બન્યું. આવડું મોટું બંધારણ બનાવેલું છે. સૌથી મોટું બંધારણ હોય લેખિત તો એ ભારતનું છે. તો આ બંધારણ કેવી રીતે બન્યું એના વિશે થોડી માહિતી મેળવીએ. ભારતનું બંધારણ જે લોકતંત્ર, સમાજવાદ, ધર્મનિરપેક્ષતા તથા રાષ્ટ્રીય અખંડિતતા જેવા રાષ્ટ્રીય લક્ષ્યોનો આધારસ્તંભ છે. ભારતના બંધારણના કયા કયા એવા આધારસ્તંભો છે? તો કે પહેલું છે લોકતંત્ર, લોકો દ્વારા શાસન ચાલે છે. સમાજવાદી, પછી છે ધર્મનિરપેક્ષતા. ધર્મનિરપેક્ષતા એટલે તો કે કોઈ પણ એક ધર્મમાં માનનારો દેશ નથી. ભારત એ વિવિધતાનો દેશ છે, તો એમાં ધર્મ પણ ઘણા બધા છે. અને રાષ્ટ્રીય અખંડિતતા, આપણા ભારતના ઘણા બધા રાજ્યોમાં વિભાજિત થયેલો છે. ભારત સ્વતંત્ર થવાની સાથે બંધારણ સભાની રચના કરવામાં આવી. બંધારણ સભાએ 9 ડિસેમ્બર 1946થી પોતાનું કાર્ય શરૂ કર્યું. 1946માં 9 ડિસેમ્બરથી બંધારણ સભાએ પોતાનું કાર્ય શરૂ કર્યું. તમે તમારી સ્ક્રીન પર બંધારણ સભાને જોઈ શકો છો.
બંધારણમાં વિદ્વાન નેતાઓનો એક વિશિષ્ટ સમૂહ હતો. આમાં કયા કયા નેતાઓનો સમાવેશ કરવામાં આવેલો હતો? તો કે આ નેતાઓની દીર્ઘદ્રષ્ટિ અને રાજનૈતિક દ્રષ્ટિ બંધારણમાં સમાવિષ્ટ થાય છે. કયા કયા નેતાઓ? જવાહરલાલ નહેરુ, રાજેન્દ્ર પ્રસાદ, સરદાર પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, બલદેવસિંહ જેવા નેતાઓ માર્ગદર્શન આપ્યું હતું. ફ્રેન્ક એન્થની તેમજ HP મોદી પણ પ્રતિનિધિત્વ કર્યું હતું. આ બધા એંગ્લો ઇન્ડિયન તરીકે બંધારણ સભાના સભ્ય બનેલા હતા. અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર, ડૉક્ટર BR આંબેડકર, KM મુનશી એટલે કે કનૈયાલાલ મુનશી જેવા બંધારણના વિશેષજ્ઞો પણ આ સભાના સભ્યો હતા. હવે જોઈએ તો આ સભામાં મહિલા સભ્યો પણ હતા. એ સભ્યોનું નામ શું છે? તો કે સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત. તો અહીંયા જેટલાના નામ આપેલા છે એ બધા જ બંધારણ સભાના સભ્ય હતા, જે તમે ફોટામાં જોઈ શકો છો. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. હવે બંધારણનો ખરડો તૈયાર કરવા માટે ખરડા સમિતિ બનાવવામાં આવેલી હતી, જેના અધ્યક્ષ ડૉક્ટર BR આંબેડકર હતા. હવે ખરડો એટલે શું? તો ખરડો એટલે કાચું લખાણ અથવા તો નમૂનો. તો આ ખરડો તૈયાર કરવા માટે એક ખરડા સમિતિ પણ બનાવવામાં આવેલી હતી અને તેના અધ્યક્ષ ડૉક્ટર BR આંબેડકરને રાખ્યા હતા. બંધારણ સભાની કામગીરી 2 વર્ષ 11 માસ 18 દિવસમાં થઈ હતી અને એટલા દિવસની અંદર 166 બેઠકો થઈ હતી, જેમાં 26 નવેમ્બર 1949ના દિવસે બંધારણને બંધારણ સભાએ સંમતિ આપી, જે 26મી જાન્યુઆરી 1950થી અમલમાં આવ્યું. ક્યારે બની ગયું? તો કે 26મી નવેમ્બર 1949ના દિવસે બંધારણ બની ગયું હતું, પણ તેને ક્યારે અમલ કરવામાં આવ્યું? તો કે 26મી જાન્યુઆરી 1949ના દિવસે આપણા બંધારણને અમલ કરવામાં આવ્યું હતું. વિચારો, તમે જાણો છો કે 26મી જાન્યુઆરીનો દિવસ શા માટે પસંદ કરવામાં આવ્યો? તો 26મી જાન્યુઆરી 1929ના રોજ કોંગ્રેસ મહાસભાના લાહોર અધિવેશનમાં કોંગ્રેસે પૂર્ણ સ્વરાજ્ય મેળવવા માટે લડત શરૂ કરવાનો ઐતિહાસિક ઠરાવ પસાર કર્યો હતો. કઈ તારીખે કર્યો હતો? તો કે 26મી જાન્યુઆરી 1929ના રોજ. એટલે જ આપણે 26મી જાન્યુઆરીના દિવસને બંધારણ અમલ કરવાનો નિર્ણય લીધો હતો. અહીંયા બંધારણ સભાના તમામ સભ્યોના ફોટા આપેલા છે. બંધારણના ઘડવૈયા. હવે વિચારો, બંધારણની શું જરૂર છે? દેશમાં જો બંધારણ ન હોય તો નહીં ચાલે. વિચારો તો, બંધારણ વગર કોઈ દેશનું શાસન ચાલી શકે જ નહીં. બંધારણ એટલે શું? તો કે નિયમોનો વ્યવસ્થિત સંગ્રહ. તો નિયમો વગર કોઈ પણ દેશ ચાલે? તો કે નહીં. બંધારણ વિના દેશના શાસનની કલ્પના થઈ શકતી નથી. બંધારણથી ઘણા ઉદ્દેશ સિદ્ધ થાય છે. આ એક એવો દસ્તાવેજ છે કે જે આદર્શોને સૂત્રબદ્ધ કરે છે. આપણા ઉદ્દેશો પણ એનાથી સિદ્ધ થાય છે અને આદર્શો છે એને પણ સૂત્રબદ્ધ કરવાનું કામ બંધારણ કરે છે. બંધારણ જ બતાવે છે કે આપણા દેશની સરકાર કેવી હશે, બરાબર છે, અને આપણા દેશનો વહીવટ કેવી રીતે ચાલશે એ પણ બંધારણ જ બતાવે છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં આપણે આપણા નેતાને પસંદ કરીએ છીએ, જેથી આપણા વતી તે સત્તા સંભાળી શકે છે. છતાં આ નેતાઓ સત્તાનો દુરુપયોગ ન કરે તેના માટેના ઉપાયો પણ બંધારણની અંદર આપવામાં આવેલા છે. આપણા બંધારણમાં એવા નિયમો કે જોગવાઈઓ છે કે જેથી શાસકો સત્તાનો દુરુપયોગ કરી શકે નહીં. આ ભારતીય બંધારણમાં આવી ઘણી જોગવાઈઓ છે. હવે લોકશાહી શાસન વ્યવસ્થામાં શું થાય છે? તો કે તેની જે સામાન્ય પ્રજા છે એ નેતાઓને પસંદ કરે છે. એ નેતાઓ 5 વર્ષ સુધી પોતાની સત્તા સંભાળે છે, પણ તે પોતાની સત્તાનો દુરુપયોગ ન કરે તેના માટે બંધારણમાં ઘણી જોગવાઈઓ કરવામાં આવેલી છે. આપણા બંધારણમાં બ્રિટન, આયર્લેન્ડ, ફ્રાન્સ, અમેરિકાના બંધારણની વિશિષ્ટતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. આ યાદ રાખવાનું છે. હવે જોઈએ ભારતના બંધારણની મુખ્ય વિશેષતાઓ કઈ કઈ છે? તો કે પહેલી વિશેષતા જોઈએ લોકશાહી શાસન પદ્ધતિ. લોકશાહી શાસન પદ્ધતિ એટલે શું? તો કે લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન એટલે લોકશાહી શાસન પદ્ધતિ. ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવેલી છે. આપણા દેશમાં દર 5 વર્ષે સામાન્ય ચૂંટણીઓ થાય. આ ચૂંટણીઓમાં કોણ ભાગ લઈ શકે? તો કે જેની ઉંમર 18 વર્ષથી વધારે હોય એ લોકો આ ચૂંટણીમાં પોતાનો મત આપી શકે છે. હવે વિચારો કે ચૂંટણી જ ન હોય તો કોઈ લોકશાહીની કલ્પના થઈ શકે? તો કે નહીં. પોતાના પ્રતિનિધિઓની ચૂંટણીમાં દેશના તમામ લોકો ભૂમિકા ભજવે છે. દેશનો કોઈ પણ નાગરિક ચૂંટણી લડી શકે છે. પછી તે ગમે તે ધર્મ, વર્ગ, જાતિ, સ્ત્રી હોય કે પુરુષ હોય. દેશમાં ચૂંટણીમાં કોણ ઊભું રહી શકે? તો કે દેશનો ગમે એ નાગરિક ઊભો રહી શકે છે. એમાં કોઈ પણ પ્રકારે ભેદભાવ કરવામાં આવતો નથી. તેમાં ચૂંટાયેલા સભ્યો 5 વર્ષ લોકોનું પ્રતિનિધિત્વ રજૂ કરે છે. નાગરિકને વિચાર, વાણી, અભિવ્યક્તિ અને ઈચ્છા પ્રમાણે ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. હવે જે પ્રતિનિધિઓ ચૂંટાઈને આવે છે એ કેટલા વર્ષ? તો કે 5 વર્ષ સુધી લોકોનું પ્રતિનિધિત્વ કરશે એટલે કે સત્તા ઉપર રહેશે. સામાન્ય લોકોને કઈ કઈ સ્વતંત્રતાઓ આપવામાં આવી છે? તો કે વિચારની, વાણીની, એને કંઈક અભિવ્યક્ત કરવું છે એની, અને તેનો જે ઈચ્છા હોય એ પ્રમાણે ધર્મ પાળવાની સ્વતંત્રતા પણ આપવામાં આવેલી છે. હવે જોઈએ ધર્મનિરપેક્ષતા. ધર્મનિરપેક્ષતા એટલે શું એ પણ જોઈએ. ધર્મનિરપેક્ષતાનું બીજું નામ બિનસાંપ્રદાયિકતા પણ છે. ભારત એક બિનસાંપ્રદાયિક અથવા તો ધર્મનિરપેક્ષ અને પ્રજાસત્તાક દેશ છે. ભારત કેવો દેશ છે? તો કે બિનસાંપ્રદાયિક. બિનસાંપ્રદાયિક એટલે શું? તો કે દેશનું શાસન કોઈ એક સંપ્રદાયની કે ધર્મની માન્યતાને આધારે ન ચાલે. બિનસાંપ્રદાયિક એટલે શું થાય? તો કે આપણો દેશ કોઈ પણ એક ધર્મની માન્યતાને આધારે ચાલતો નથી. ભારત વિવિધતાઓનો દેશ છે. એમાં વસતા નાગરિકોને જે ધર્મ પાળવો હોય એ ધર્મમાં માનવાની સ્વતંત્રતા આપવામાં આવેલી છે. સંપ્રદાયને આધારે એક કે બીજા નાગરિક વચ્ચે ભેદભાવ કે પક્ષપાત રખાતો ન હોય. આપણા દેશમાં અલગ અલગ ધર્મ પાળતા નાગરિકો રહે છે. તો એ બધા નાગરિકો વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કે ન્યાય આપતી વખતે પક્ષપાત રખાતો નથી. દરેક નાગરિકને પોતપોતાનો ધર્મ પાળવાની, માન્યતા ધરાવવાની અને તેનો પ્રચાર કરવાની સ્વતંત્રતા છે. જે નાગરિકને જે ધર્મમાં માનવું છે માની શકે છે, માન્યતાઓ પણ ધરાવી શકે છે અને પોતાના ધર્મનો પ્રચાર પણ કરી શકે છે. હવે જોઈએ પ્રજાસત્તાક. પ્રજાસત્તાક એટલે શું થાય? તો કે જે રાજ્યમાં પ્રજાની સત્તા હોય તે. પ્રજાસત્તાક એટલે રાજ્યના વડા, રાષ્ટ્રપ્રમુખ વંશ પરંપરાગત અમુક કુટુંબની વ્યક્તિ ન હોય. પહેલાં તમને ખબર છે કે લોકશાહી, પ્રજાસત્તાક એટલે રાજ્યના વડા, રાષ્ટ્રપ્રમુખ વંશ પરંપરાગત અમુક કુટુંબની વ્યક્તિ ન હોય. તમને ખબર છે કે પહેલાં ભારતમાં રાજાશાહી ચાલતી હતી. તો રાજાશાહીમાં શું થતું? તો કે વંશ પરંપરાગત જ તેનું શાસન ચાલતું હતું. જે રાજાનું રાજ્ય હોય એ રાજાનો પુત્ર જ પછી ગાદી ઉપર બેસતો. અત્યારે એવું નથી. બધી સત્તા પ્રજાના હાથમાં છે. તો કોઈ પણ એક કુટુંબની વ્યક્તિ હોતી નથી. 5 વર્ષ પૂરા થશે એટલે ફરીથી ચૂંટણી લડવામાં આવશે અને જે પછી એમાં જીતશે એને જ પછી સત્તા આપવામાં આવશે. તેઓ લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટાયેલા હોય. લોકો પાસેથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સત્તા પ્રાપ્ત કરનાર સરકાર એટલે પ્રજાસત્તાક. આપણા રાજ્ય વ્યવસ્થામાં આપણે પ્રજાસત્તાક લોકશાહી સ્વીકારેલી છે. એટલે કે આપણે ત્યાં રાજવ્યવસ્થા વિશિષ્ટ હકો ધરાવતા કોઈ એક વર્ગના હાથમાં નથી,
પરંતુ રાજ્યતંત્રના તમામ હોદ્દાઓ ધર્મ, જાતિ કે સ્ત્રી પુરુષના કોઈ પણ ભેદભાવ વગર કોઈ પણ નાગરિક માટે ખુલ્લા રહે છે. કોઈ એક વર્ગ પાસે જો રાજ્ય વ્યવસ્થા હોય અને તેના હાથમાં આપણા દેશમાં સત્તા છે, તો કે ના, નથી. અહીંયા શું છે તો કે કોઈ પણ ધર્મ ધરાવતો હોય, જાતિ ગમે તે હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, પણ એમાં કોઈ પણ ભેદભાવ વગર તમામ નાગરિકો માટે રાજ્યતંત્રની અંદર દરવાજાઓ ખુલ્લા રહે છે. આટલું જાણો. રેકડી ચલાવતો મજૂર કે શાકભાજી વેચતી બહેન પણ ગામના સરપંચ બની શકે છે. અને બીજું, કડિયા કામ કરતા મંજીભાઈ ધારાસભાની ચૂંટણી લડ્યા અને ચૂંટાઈ ગયા અને ધારાસભ્ય પણ બની ગયા. તો કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી. હવે જોઈએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર. આખા દેશની સરકાર એટલે કેન્દ્ર સરકાર, ભારત સરકાર, અને કોઈ પણ એક રાજ્યની સરકાર એટલે રાજ્ય સરકાર. કેન્દ્ર સરકારમાં મેઇન કોણ આવશે તો કે રાષ્ટ્રપતિ આવશે. કેન્દ્ર સરકારના કેટલા અંગો છે? 3 અંગો: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભામાં કોણ કોણ આવશે તો કે સંસદ શેની બનેલી છે? લોકસભા અને રાજ્યસભા. લોકસભા એ નીચલું ગૃહ છે, રાજ્યસભા એ ઉપલું ગૃહ છે. કારોબારીમાં વડાપ્રધાન આવશે અને વડાપ્રધાનનું મંત્રીમંડળ આવશે. ન્યાયતંત્રમાં તો કે સર્વોચ્ચ અદાલત એ દેશની સૌથી મોટી અદાલત છે, એની ઉપરની કોઈ અદાલત નથી. હવે જોઈએ રાજ્ય સરકાર. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, આવા બધા અલગ અલગ રાજ્યની અલગ અલગ રાજ્ય સરકાર હોય. તો આ રાજ્યના બંધારણીય વડા કોણ તો કે રાજ્યપાલ. તો રાજ્ય સરકારના પણ કેટલા અંગો છે? 3: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભામાં વિધાનસભા અને વિધાન પરિષદનો સમાવેશ થાય છે. વિધાનસભા દરેક રાજ્યમાં હોય છે, પણ વિધાન પરિષદ બધા રાજ્યને આપવામાં આવતી નથી. કારોબારીમાં તો કે મુખ્યમંત્રી અને તેનું જે મંત્રીમંડળ છે તેનો સમાવેશ થાય છે. ન્યાયતંત્રમાં વડી અદાલતનો સમાવેશ થાય છે. રાજ્યમાં સૌથી મોટી અદાલત હોય તો એ વડી અદાલત, દેશમાં સૌથી મોટી અદાલત હોય તો એ સર્વોચ્ચ અદાલત. હવે જોઈશું કારોબારીની અંદર એની નીચે કોણ આવશે તો કે સ્થાનિક પ્રશાસન. સ્થાનિક પ્રશાસનમાં 2: પંચાયતી રાજ, મહાનગરપાલિકા અને નગરપાલિકા. હવે જોઈએ સરકારના કાર્યો. ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર એ સરકારના અંગો છે. હવે આ 3 અંગો શું કાર્ય કરે છે એ પણ જોઈએ. તો સંસદ શું કરશે તો કે કાયદો બનાવશે. મંત્રીમંડળ શું કરશે તો કે આ કાયદાનો અમલ કરાવશે. અને ન્યાયતંત્ર શું કરશે તો કે આ કાયદાઓનું અર્થઘટન કરશે અને ન્યાય આપવાનું કાર્ય કરે છે. તમે અહીંયા ફોટામાં જોઈ શકો છો. લોકો છે એ મત આપવા માટે જાય છે, એમાંથી પ્રતિનિધિઓ ચૂંટાશે. ઓકે, પછી શું થશે તો કે સંસદ કાયદો ઘડે છે, કાયદાનું અમલીકરણ થાય છે અને કાયદાનું પાલન કરાવે છે. વિચારો, ગુજરાતમાં પણ વિધાનસભા, મંત્રીમંડળ અને વડી અદાલત છે. આવું કેમ? સંઘ રાજ્ય. ભારત એક સંઘ રાજ્ય છે. સંઘ રાજ્ય એટલે શું થશે તો કે ઘટક રાજ્યોનો બનેલો સંઘ. અહીંયા સુધી વ્યાખ્યા આવશે. બરાબર છે. તો કે અલગ અલગ રાજ્યોનો બનેલો સંઘ એટલે કે સંઘ રાજ્ય. અને ભારત શું છે તો કે એક સંઘ રાજ્ય છે. કેમ તો કે ભારતના પણ અલગ અલગ રાજ્ય આવેલા છે. એ રાજ્યોનો બનેલો એક સંઘ એટલે કે ભારત દેશ, જેમાં કાયદા ઘડવા માટે કેન્દ્રના વિષયો, રાજ્યના વિષયો તેમજ સંયુક્ત વિષયો નક્કી થયેલા હોય છે. ભારતમાં કેન્દ્ર સરકાર અને અલગ અલગ રાજ્યો છે એટલે કે રાજ્ય સરકાર પણ છે. તો ભારતના વિષયો પણ નક્કી થયેલા છે. પછી અલગ અલગ રાજ્યો કઈ બાબતો ઉપર નિર્ણય લઈ શકે છે એ પણ નક્કી થયેલું છે. અને ભારત અને રાજ્ય બંને મળીને સંયુક્ત વિષયો પણ નક્કી કરેલા છે. વિચારો કે સરહદના જો કોઈ પ્રશ્ન આવે તો કોણ નિર્ણયો લેશે
તો કે દેશ. પછી એજ્યુકેશન વિશે હોય, રાજ્યના એજ્યુકેશન વિશે હોય તો શું થશે? તો કે એ નિર્ણયો બધા રાજ્ય દ્વારા લેવામાં આવશે. દેશની સંસદ સંઘયાદીના વિષયો પર જે કાયદા ઘડે છે તે સમગ્ર દેશને લાગુ પડે છે. એનો મતલબ કે ભારત સરકાર દ્વારા જો કોઈ નિર્ણય, જો કોઈ કાયદો ઘડવામાં આવશે તો એ ભારત દેશના બધા જ રાજ્યોમાં લાગુ પડશે. પણ જો કોઈ એક રાજ્ય, ધારો કે ગુજરાત રાજ્ય જો કોઈ એક નિર્ણય લેશે તો એ આખા ભારતને લાગુ પડશે નહીં. હવે જોઈએ મૂળભૂત અધિકારો, ફંડામેન્ટલ રાઇટ્સ. બંધારણમાં મૂળભૂત અધિકારો અને સ્વાતંત્ર્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. બંધારણમાં શેનો સમાવેશ કરવામાં આવેલો છે? તો કે ભારતમાં વસતા નાગરિકોને મૂળભૂત અધિકારો આપવામાં આવેલા છે એનો સમાવેશ, અને નાગરિકોને આપવામાં આવતી સ્વતંત્રતાઓનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. જેમાં ખાસ તો બંધારણીય ઇલાજોનો અધિકાર આપવામાં આવેલો છે. તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો ભારતના બંધારણના મૂળભૂત અધિકારો. કયા કયા અધિકારો છે? તો કે 6 અધિકારો છે. સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિરોધી અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર અને બંધારણીય ઇલાજોનો અધિકાર. બંધારણીય ઇલાજોનો અધિકાર છે એ ખાસ છે. કેમ? તો કે એને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણના આત્મા સમાન ગણાવ્યો છે. કોઈ પણ ઉપરના જે 5 અધિકારો આપેલા હતા એ અધિકારોમાંથી જો કોઈ એક અધિકારનો ભંગ થાય તો એના માટે આપેલો છે બંધારણીય ઇલાજોનો અધિકાર. એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું છે કે બંધારણીય ઇલાજોનો અધિકાર એ બંધારણના આત્મા સમાન છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 3 ભારતનું બંધારણ પૂરું થાય છે. હજુ તમે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2ના વિડીયો નહીં જોયા હોય તો તમે મારી ચેનલ સ્કાયલાઇન એજ્યુકેશન પર જઈ અને જોઈ શકો છો. તમને આ વિડીયોમાં ઘણી બધી માહિતી મળી હશે, તો એના માટે લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. વંદે માતરમ.